ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટેસ્ટ પેપર સોલ્યુશન ઉપર જઈએ છે. જો કેલેન્ડર ભાગ નંબર કેટલો? 3. બરાબર. ચલો, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? બરાબર. તો પેલા લીપ વર્ષ કોને કહેવાય? તો કે જે વર્ષને એટલે કે છેલ્લા બે આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાય. શેના વડે? 4 વડે નિશેષ ભાગી શકાય એ તમામ વર્ષને લીપ વર્ષ કહેવાય. પણ જો સદીમાં હોય, શેમાં હોય? સદીમાં. દાખલા તરીકે આવું વર્ષ હોય 100, 200, 300, 400. બરાબર. તો આવા સદી વાળા વર્ષ છે એને લીપ વર્ષ સમજવા માટે તમારે 400 વડે ભાગવા પડે. કેટલા વડે? 400 વડે નિશેષ ભાગી શકાય તો જ એ લીપ વર્ષ છે. બરાબર. બાકી લીપ વર્ષ નથી. તો આપણે અહીંયા જોઈએ સદી વાળા છે એક કે વર્ષ નહીં? એક કે વર્ષ નહીં. છેલ્લા બે આંકડા લઈ લઈએ. ચલો, 24 ને ભાગ્યા 4. તો કે 4 છક 24. જો આમાં ખબર ન પડે તો અહીંયા ભાગાકાર બતાવું છું. 4 છક 24. 24 માંથી 24 ગયા એટલે 0. તો અહીં શેષ કઈ વધી નહીં, નિશેષ. હવે કોણ છે? 20. હાલો, 20 ભાગ્યા 4. તો કે 4 પંચાને 20. 20 માંથી 20 જાય એટલે 0. પાછી શેષ નો વધી એટલે એનો મતલબ એમ છે આ લીપ વર્ષ છે, આ પણ લીપ વર્ષ છે. હવે લઈએ 12. બરાબર. તો 12 ભાગ્યા કેટલા? 4. તો કે 4 તેરીને કેટલા થયા? 12. 12 માંથી 12 જયા એટલે 0. નિશેષ વધી. તો પણ આ પણ કેવું છે? લીપ વર્ષ. હવે આવ્યા 21. 21 ભાગ્યા 4. તો કે 4 પંચાને 20. 21 માંથી 20 જાય એટલે જો એક શેષ વધી. તો જેમાં શેષ વધે એ લીપ વર્ષ ન હોય. એ શું ન હોય? લીપ વર્ષ ન હોય. તો લીપ વર્ષ નથી તો કોણ આવશે? સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. આજે ગુરુવાર હોય. શું? આજે ગુરુવાર હોય તો હવે પછીના 93માં દિવસે કયો વાર હોય? 93માં દિવસે કયો હોય? તો કે આજે ગુરુવાર છે તો 93 ભાગ્યા 7. કેમ 7? તો કે 7 દિવસ પછી ગુરુવાર હશે. બરાબર. તો કે 7 એકા 7. 9 માંથી 7 ગયા એટલે 2. ઉપરથી ઉતાર્યા 3. 7 તેરીને કેટલા થયા? તો કે 21. વધ્યા કેટલા? 2. કેટલા દિવસનો વધારો છે? 2. આવા 2 દિવસનો વધારો ગોતી લો 7 વડે ભાગીને એટલે તમને લીપ વર્ષ મળી જાય. શું મળી જાય? લીપ વર્ષ. તો અહીંયા જુઓ, સોરી, લીપ વર્ષ ની દિવસો મળી જાય વધારાના. બરાબર છે, વધારાના છે એટલે. આજે ગુરુવાર છે. આજે કયો વાર છે? ગુરુવાર. 2 દિવસ વધારવાના છે ગુરુવાર પછી એટલે 93માં દિવસે તમને તમારો વાર મળી જાય. તો ગુરુવારમાં 2 દિવસ નાખો એટલે ગુરુવાર પછી આવે શુક્રવાર અને શુક્રવાર પછી આવે શનિવાર. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, શનિવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો એનએમએસ ની તૈયારી કરતા હોય છે એના માટેનું પુસ્તક આવી ગયેલું છે, નૂતન એનએમએસ. બરાબર. જેની છાપેલી કિંમત છે 350 રૂપિયા. માર્કેટમાં પણ તમને 350 રૂપિયામાં મળશે. પણ આપણા આ નંબર ઉપર સંપર્ક કરશો એટલે આ તમને બુક 190 રૂપિયામાં મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એનએમએસ ની સાથે જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય, બરાબર, તો એના માટે બે અલગ અલગ પુસ્તક લેવાની જરૂરિયાત નથી. એની માટે ફક્ત આ એક જ પુસ્તક તમારે લેવાનું છે, એનએમએસ પ્લસ જીએસએસઈ. બરાબર. આ પુસ્તક 430 રૂપિયાની કિંમતનું છે, જે તમને 315 રૂપિયામાં મળવા પાત્ર છે. આની માટે તમારે સંપર્ક કરવાનો છે 90 99 97 97. જો કોઈ શાળા તરફથી બલ્ક ઓર્ડર માટે બુક જોતી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો. કોઈ સામાન્ય વર્ષ બુધવારે શરૂ થાય. જો કોઈ સામાન્ય વર્ષ દાખલા તરીકે હું લઈ લઉં છું 1 જાન્યુઆરી. ક્યારે શરૂ છું? બુધવાર. ઓકે. શરૂ થતું હોય તો તે વર્ષના અંતિમ દિવસે, તો અંતિમ દિવસ કોણ થાય? 31 ડિસેમ્બર. કોણ થાય? 31 ડિસેમ્બર. હવે ખબર છે સામાન્ય વર્ષ હોય એનો પ્રથમ દિવસ અને છેલ્લો દિવસ કેવો હોય? સમાન હોય. સમાન દિવસ હોય એટલે એનો કહેવાનો મતલબ એનો વાર સમાન હોય. બરાબર. તો પહેલો દિવસ બુધવાર હોય, છેલ્લો દિવસ કોણ હોય? તો કે બુધવાર હોય. સામાન્ય વર્ષમાં. કેવા વર્ષમાં? સામાન્ય વર્ષમાં. એટલે આમાં જવાબ આવશે બુધવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના પ્રશ્ન ઉપર. કોઈ લીપ વર્ષ સોમવારે શરૂ થાય. લીપ વર્ષ કીધું. જો દાખલા તરીકે 1 જાન્યુઆરી સોમવારે શરૂ થાય. બરાબર. સોમવાર. તો અંતિમ દિવસે કયો વાર હોય? તો કે 31 ડિસેમ્બર. કયો વાર હશે? તો લીપ વર્ષ હોય. કેવું હોય? લીપ વર્ષ હોય. તો લીપ વર્ષમાં જે પેલો દિવસ હોય,
જે પહેલો દિવસ હોય એનો અંતિમ દિવસ શું હોય તો કે પહેલા દિવસમાં એક દિવસ ઉમેરો એટલે અંતિમ દિવસ થાય. દાખલા તરીકે પહેલો દિવસ સોમવાર છે તો અંતિમ દિવસ શું થાય? એક દિવસ ઉમેરો એટલે સોમવાર, પછી આવે મંગળવાર. ઓકે મિત્રો, તો આમાં જવાબ શું આવશે? બી, મંગળવાર. ચલો આગળ. 1 જાન્યુઆરી 2017, 1 જાન્યુઆરી 2017 ને કયો વાર છે? શુક્રવાર. કયો? શુક્રવાર. 1 જાન્યુઆરી 2017 ના રોજ શુક્રવાર કીધો. તો 1 જાન્યુઆરી 2018 ના રોજ કયો વાર થાય? હવે જોવાનું પહેલા 2 વર્ષ કેવા છે, સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ? તો કે 17 ને 4 વડે ભાગી શકાય ને એટલે સામાન્ય વર્ષ છે. એની પછી આવે 18. 18 પણ 4 વડે ભાગી શકાય નહીં એટલે એ પણ કેવું છે? સામાન્ય વર્ષ છે. જો તારીખ એક હોય, ખાલી સાલ બદલતી હોય, તારીખ એક હોય, સાલ બદલતી હોય, 17 પછી 18 હોય એટલે કે પછીના વર્ષનું પૂછેલું હોય તો એક દિવસ ઉમેરવાનો, અને એના પહેલાનું વર્ષ પૂછેલું હોય તો એક દિવસ શું કરવાનો? બાદ કરવાનો. તો અહીં શુક્રવાર છે તો પછીનું વર્ષ પૂછેલું છે 17 પછી 18, તો કયો વાર આવશે? શનિવાર. કયો વાર આવશે વિદ્યાર્થી મિત્રો? શનિવાર. એટલે ઓપ્શન સી આપણો જવાબ. બરાબર. ચલો, ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, અથવા તો આ નંબર ઉપર તમારે હાય લખીને મેસેજ કરવાનો છે એટલે આ ગ્રુપની તમને લિંક છે એ મળી જશે. બરાબર. ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને સારામાં સારી મહેનત કરાવવાની છે અને સારામાં સારા માર્ક્સ લાવીને મેરિટમાં સ્થાન પામવાનું છે. એ બદલ તમને બધાને શુભકામના. થેન્ક યુ.